તમારે ચૂંટણી લડવાની છે? ચૂંટણી લડવાની છે. બેઠકો છે ખ્યાલ છે? હે કેટલી બેઠકો છે? 82 હે આ 72 સોરી આ 72 હા દાદા અત્યારે તમારે કયા વોર્ડમાંથી ચૂંટણી લડવી છે? વોર્ડ નંબર 4 માંથી અને વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 18. 3 વોર્ડમાંથી. એટલે 3 વોર્ડમાંથી તમે ટિકિટ માંગી રહ્યા છો? 3 વોર્ડમાંથી ગમે એ વોર્ડમાં મળે એમાં ચૂંટણી હું લડીશ. છેલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 35 વર્ષથી કામ કરું છું. આજે વખતે ટિકિટ માંગુ છું. હું ભાજપમાં 20 વર્ષથી તો કામ કરું છું સક્રિય સભ્ય તરીકે, અને પહેલાં પણ ઓલું કે ને કે જન્મજાત જ ભાજપમાં રંગાયેલા છે. કોણ છે તમારા કોર્પોરેટર ત્યાં દેવંગભાઈ માકડ બીજા અન્ય 4 હશે? ભાઈ 4 હશે ને? નેહલભાઈ છે, બીજા બે બે લેડીઝ છે એનું નામ નથી. નથી ઓળખતા. પહેલાં કોંગ્રેસમાં હતો. 2005માં કોંગ્રેસમાં હું જીતો હતો. હવે 3 વર્ષથી ભાજપમાં આવું. હમણાં નવા 3 મહામંત્રી જાહેર થયા, એ કોણ છે ખબર છે? મહામંત્રીમાં તો જાહેર થયા તે નથી ખબર. અને હવે તો યુવા ઉમેદવારોની માંગ ઉઠી છે. પણ એમાં આવું છે પક્ષની અંદર જૂના લોકો હશે ને તો પક્ષને સંગઠિત રાખવામાં મદદરૂપ થાય. ભાજપ સાથે અને આમ આદમીને એને કાંઈ છે જ નહીં રાજકોટની અંદર. એટલે એ પાર્ટી વાતો કરે બધી, પછી જ્યારે બજારમાં આવે ને મેદાનમાં આવે ત્યારે ખબર પડે. હા, મેદાનમાં લડી મોરે દઈ દેવાનો. હા, મોરે એમાં. અત્યારે કોણ કોણ છે આપણા વોર્ડના ઉમેદવાર, આ જે કોર્પોરેટર છે? એ અત્યારે તો ઘણા છે ભાઈ, મારે અત્યારના કામે છે જરા, મારે ફોર્મ ભરવાનું છે અત્યારના. એટલે અમારા માટે ચૂંટણી એ એક વ્યવસ્થાનો ભાગ છે. બાકી અમારો કાર્યકર્તા એ કોર્પોરેટર જ છે, ધારાસભ્ય જ છે, પોતે એ જ એંગલથી કામ કરે છે. કેટલી ઉંમર થઈ તમારી? 69 છે. 69 માં હજી લડી લેવું હોય તમારે? લડી લઈ. ઘણા બધા ઉમેદવારો એને ઉતાર્યા છે, પણ એનું આપણે કહીએ ને કે આમ આદમી સાવેણો જ વાળે છે ને સાવેણો જ વાળતું રહેવાનું છે. આમ આદમી પાર્ટીએ તો યંગ ઉતાર્યા છે, તો યંગની સામે યંગ જ જોઈએ ને. યંગની એવું જરૂરી નથી, અનુભવી માણસો જરૂરી છે. પાર્ટીની અંદર ખાલી બ્લડ જોવાથી જરૂર નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે તમામ પક્ષો છે તેમને તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજકોટની વાત કરીએ તો ભાજપ જે છે તેમના દ્વારા હવે સેન્સ પ્રક્રિયા જે છે તે શરૂ કરવામાં આવી છે. આજે અલગ અલગ વોર્ડની સેન્સ પ્રક્રિયા જે છે તે લેવામાં આવી રહી છે. વોર્ડ નંબર 4, 5, 6, 11, 16, 1, 2, 3 એટલે કે 1 થી 10. અને ગઈકાલે આવતીકાલે વોર્ડ નંબર જે 7, 13, 14, 17, 11, 12 અને 18ની સેન્સ પ્રક્રિયાઓ જે છે તે લેવામાં આવશે. આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને જે સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે, નિરીક્ષકો અત્યારે આવી ચૂક્યા છે અને અહીંયા જે અત્યારે ઉમેદવારી નોંધાવવા માટે એટલે કે આમ જે ઈચ્છુક છે ચૂંટણી લડવા માટે તે બધા અત્યારે અહીંયા ભાજપ કમલમ ખાતે પહોંચ્યા છે અને પોતાની જે ઈચ્છા છે કે ચૂંટણીઓ લડે તેમને લઈને અત્યારે અહીંયા આવ્યા છે. અનેક લોકો ફોર્મ જે છે તેઓ ભરી રહ્યા છે. નિરીક્ષકો જે છે તે તમામને સાંભળશે અને ત્યારબાદ જે મહાનગરપાલિકાની ચૂંટણીઓ છે જે લડવાના છે તેમને જે ટિકિટો આપવાની છે તેમની પ્રક્રિયા હાથ ધરાશે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા જે ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે તે તમામ લોકો જે ભાજપના કાર્યકર્તાઓ છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા હવે મહાનગરપાલિકાની ચૂંટણી, નગરપાલિકાની અને જે તાલુકા પંચાયતની જે ચૂંટણીઓ છે તેમને લઈને હવે અત્યારે તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે હાલની વાત કરીએ તો આ ભાજપ રાજકોટ જે છે ત્યાંના દ્રશ્યો છે. આમ આદમી પાર્ટીએ 460 ઉમેદવારો જે છે તે અત્યાર સુધી ઉતારી દીધા છે. અહીંયા ભાઈ છે તેમની સાથે. તમારે ચૂંટણી લડવાની છે? ચૂંટણી લડવાની છે. અચ્છા, કયા વોર્ડમાંથી આવો? 1 નંબરમાંથી. 1 નંબરમાંથી. અચ્છા, કેટલા વર્ષથી ભાજપમાં છો? 21 વર્ષ થયા. 21. અત્યારે શહેર પ્રમુખ કોણ છે તમારે? મારા શહેર પ્રમુખ માધવભાઈ દવે. અચ્છા, હમણાં નવા 3 મહામંત્રી જાહેર થયા, એ કોણ છે ખબર છે? મહામંત્રીમાં તો જાહેર થયા તે નથી ખબર. અચ્છા, કેટલો અભ્યાસ કરેલો છે તમે? અભ્યાસ 6. અચ્છા, હવે આમ આદમી પાર્ટીએ તો બધા જે અભ્યાસ કરેલા હોય, BBA, BCA ગ્રેજ્યુએટ એવા ઉમેદવારો ઉતાર્યા છે, શું કહેશો? એમાં એવું છે કે એ તો ઉતારે પણ એનું કાંઈ આવવાનું નથી. પણ એજ્યુકેટેડ છે એ લોકો. એગ્રોગ્રેડ છે. એમાં એવું છે કે એ તો અમારી અને ભણતર જે છે જૂની ભણતર છે એ ભણતર એવી ભણતર થાય નહીં અત્યારે. જૂનું ભણતર ન થાય. અચ્છા,
તમારે વોર્ડ શા માટે કોર્પોરેટર બનવું છે? કોર્પોરેટર બસ 21 વર્ષથી સેવા કરીએ છીએ. આજુ ખરે એવું થયું કે આપણે કોર્પોરેટર પછી કોર્પોરેટર માનો કે બની ગયા તો શું કરશો? તો લોકની સેવા લોકોની સેવા. એ તો અત્યારે જે કોર્પોરેટર છે એ કરે. એમાં એવું છે એ કરે છે. હવે મને વિચાર થયો કે 21 વર્ષથી છું તો હવે થોડુંક આપણે સેવા કરીએ. કેટલા વર્ષથી તમે કીધું ભાજપમાં જુઓ? 21 વર્ષ. અચ્છા, પ્રદેશ ભાજપ પ્રમુખ કોણ છે? પ્રદેશ ભાજપ પ્રમુખ વિશ્વકર્મા. તો અહીંયા જે ઉમેદવારો છે, કાકા તમારે પણ ચૂંટણી લડી જ લેવી છે? હું છેલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે 35 વર્ષથી કામ કરું છું. આજે વખતે ટિકિટ માંગુ છું અને પાર્ટી જે જવાબદારી સોંપશે એ રાજકોટના 18 વોર્ડમાં સંભાળી અને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવો છે. બસ એ જ નિશ્ચય છે. કમળ લડે છે. 35 વર્ષથી તમે છો? 35 વર્ષથી મેં સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી, રમેશભાઈ રૂપાપરા, કશ્યપભાઈ શુકલ, કમલેશભાઈ જોશીપુરા, હરગોવિંદભાઈ વ્યાસ, હરિભાઈ પટેલ આમના માર્ગદર્શન નીચે 35 વર્ષથી સક્રિય કાર્યકર્તા તરીકે કઈ વોર્ડમાંથી અત્યારે ચૂંટણી લડવાની ઈચ્છા છે? મારે વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 8, જે 8 નંબરનો વોર્ડ છે એ આજે વખતે ઓબીસી આવી છે, જ્યાં હું વર્ષોથી કામ કરું છું. અને 1 નંબરનો વોર્ડ છે એ મને જવાબદારીના ભાગરૂપે, વ્યવસ્થાના ભાગરૂપે 2005, 2010 અને 2015માં સોંપેલી, એટલે 1 નંબર વોર્ડમાં. અત્યારે શહેર પ્રમુખ કોણ છે રાજકોટના? માધવભાઈ દવે. અચ્છા, જે નવા મહામંત્રી હમણાં 3 જાહેર કર્યા એ કોણ છે? ભાઈ વાડોલિયા સાહેબ છે, અમારા જાડેજા બાપુ છે, સંગઠનના જ છે બધા, ખૂબ સારા. શહેર પ્રદેશ પ્રમુખ કોણ છે? હે, શહેર પ્રદેશ પ્રમુખ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા. હવે શું કહેશો? હાલની વાત કરીએ તો આમ આદમી પાર્ટી છે, તેમણે એજ્યુકેટેડ ઉમેદવાર ઉતાર્યા છે, યુવા ઉમેદવાર ઉતાર્યા છે. કેવી રીતે જુઓ છો? અમે એજ્યુકેટેડ યુવા ઉમેદવાર આપશું અને ખાસ કરીને કાયમ પ્રજાની વચ્ચે રહેતો અમારો કાર્યકર્તા એટલે કાયમ એ ઉમેદવાર જ હોય છે. અમારે 365 દિવસ ચૂંટણીનું વાતાવરણ, પ્રજાના સુખે સુખી, પ્રજાના દુઃખે દુઃખી, આ જ અમારી આખી વ્યવસ્થા હોય છે. એટલે અમારા માટે ચૂંટણી એ એક વ્યવસ્થાનો ભાગ છે. બાકી અમારો કાર્યકર્તા એ કોર્પોરેટર જ છે, ધારાસભ્ય જ છે, પોતે એ જ એંગલથી કામ કરે છે. તમારે કોર્પોરેટર બનવું છે? એ તો પ્રજા નક્કી કરશે ને, મારી પાર્ટી નક્કી કરશે. માનો કે તમને ટિકિટ આપી દીધી તો શું કરશો તમે? તો વિકાસના કામ કરશું ને. અત્યાર સુધી જે કામ કરું છું એમાં થોડોક વિશેષ વધારો થશે કામમાં. અત્યાર સુધી વિકાસના કામો નથી થયા? કર્યા જ છે ને, અઢળક વિકાસ છે, અઢળક છે, પણ ઓલું તો ઓવર ગતિથી થાય ને. ડીએસપીમાં અને પીએસઆઈમાં ફેર નહીં. ડીએસપી હોય તો આખા જિલ્લાનો રાજા થાય, પીએસઆઈ કે પીઆઈ હોય તો એક વિસ્તારનો થાય. આ આખા રાજકોટની અંદર હું કામ કરી શકું. કોર્પોરેટર છું એવું કહી શકું, ઓલું સંગઠનનો હોદ્દેદાર છું એવું કહી શકું. બાકી તો કાર્યક્રમમાં કેટલા વોર્ડ છે? વોર્ડ કેટલા? 18 વોર્ડ. અચ્છા, ઉમેદવારો માનો કે ભાજપ ઉતારે તો કેટલા અને કેટલી બેઠક? 18 વોર્ડમાં આજે વખતે જીતવાનો અમારો લક્ષ્યાંક છે. 18 વોર્ડમાં કેટલી બેઠકો છે અહીંયા આપણી? 72. તો આ હતા આપણી સાથે ઉમેદવારો. મારા ખાસ મિત્ર. અચ્છા, બિલકુલ. વાહ વાહ. મેમ, આપ પણ અત્યારે અહીંયા ચૂંટણી લડવા ઈચ્છુક છો એટલે જ ફોર્મ ભરી રહ્યા છો. પહેલા તો આપ કેટલો અભ્યાસ કરેલો? ગ્રેજ્યુએટ છું, બીકોમ કરેલું છે. શા માટે ચૂંટણી લડવી છે? સમાજ સેવા કરી શકીએ. અત્યારે પણ હું હાલમાં સોશિયલ વર્કર છું ને ખાસ કરીને ઝૂંપડપટ્ટીના બાળકો કે જેને જ્ઞાન નથી એને અમે ગમત સાથે મારી સંસ્થા પણ ચાલે છે. એવી રીતે અનેક સોશિયલ સંસ્થાઓ સાથે પણ જોડાયેલી છું. અને મારી સંસ્થાનો ધ્યેય એ જ છે કે શ્રમિક બાળકો અને સ્લમ વિસ્તારના બાળકો પોતાનું એજ્યુકેશન લઈ શકે અને સારું એજ્યુકેશન લઈને આગળ વધી શકે. એ મારો ધ્યેય છે. એના માટેથી હું અત્યારે આ ચૂંટણી માટે સેન્સ દેવા માટે આવી છું. કયા વોર્ડમાંથી ચૂંટણી લડવી છે? 1 નંબરમાંથી. વોર્ડ નંબર 1માં અત્યારે હાલમાં મંત્રી છું અને ચૂંટણી લડવી છે મારે. કેટલા વર્ષોથી ભાજપમાં છો તમે? હું ભાજપમાં 20 વર્ષથી તો કામ કરું છું સક્રિય સભ્ય તરીકે. અને પહેલાં પણ ઓલું કે જન્મજાત જ ભાજપમાં રંગાયેલા છે. અચ્છા, અત્યારે પ્રદેશ પ્રમુખ કોણ છે તમારા ભાજપના? વિશ્વકર્માજી. હાલ રાજકોટ શહેર પ્રમુખ કોણ? માધવભાઈ દવે. નવા જે મહામંત્રીઓ હમણાં જાહેર થયા એ કોણ છે, ખબર છે? હા, ખ્યાલ છે. નવા મહામંત્રીઓ સર મને અત્યારે ઉપર બોલાવી છે. આમ આદમી પાર્ટીએ તમને એજ્યુકેટેડ ઉમેદવારો અને યુવા ઉમેદવારો ઉતાર્યા છે, કેવું લાગે?
એ યુવા ઉતારે કે એજ્યુકેટ ઉતારે કે કોઈ પણ સંજોગમાં હાલમાં ઘણા બધા ઉમેદવારો એને ઉતાર્યા છે, પણ એનું આપણે કહીએ ને કે આમ આદમી સાવેણો જ વાળે છે ને સાવેણો જ વાળતું રહેવાનું છે. તો અહીંયા ઘણા બીજા અન્ય જે ઈચ્છુક છે ચૂંટણી લડવા માટે તેઓ પણ અહીંયા આપ જોઈ રહ્યા છો કે પહોંચ્યા છે અને આપણે જે અહીંયાના જે કાર્યકર્તાઓ છે તેમના ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ. ઘણા લોકો કહી રહ્યા છે કે તેઓને સમાજ સેવા કરવી છે એટલે ચૂંટણી લડવી છે. આગળ પણ આપણે જઈશું. ઘણા જે અહીંયા જે ચૂંટણીના ફોર્મ ભરી રહ્યા છે અને ચૂંટણીના ફોર્મ ભરી રહ્યા હોય અને પોતાને ચૂંટણી લડવી હોય તે માટે જ અત્યારે અહીંયા આવ્યા હોય. કાકા સાથે વાત કરીશું. કાકા, કયા વોર્ડમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વોર્ડ છે? નંબર 7. 7માંથી. યસ. કેટલા વર્ષોથી ભાજપ સાથે જોડાયા? 40 વર્ષથી. 40 વર્ષ. યસ. આની પહેલા ક્યારે લડ્યા છો કે નહીં? નથી, હું બેંકમાં સર્વિસ કરતો, વોર્ડ ઇન્ચાર્જ હતો, વોર્ડ પ્રમુખે એ ચૂકેલો છું અને લોધા સમાજ ઓબીસી સમાજમાંથી આવું છું. યસ. હવે શા માટે આમ કોર્પોરેટર બનવું છે? બસ આટલા વર્ષની સેવા આપી, એ રીતે એનો સેવાનો પૂરો ઉપયોગ કરીએ. મેં વોર્ડ ઇન્ચાર્જ તરીકે કામ કર્યું છે, વોર્ડ પ્રમુખ તરીકે કામ કર્યું છે અને પાર્ટી અંદર સતત 40 વર્ષથી હું સંકળાયેલો છું. અત્યારે કોણ છે તમારા કોર્પોરેટર ત્યાં દેવંગભાઈ માકડ. બીજા અન્ય 4 હશે? ભાઈ 4 હશે ને? નેહલભાઈ છે. બીજા 2 લેડીઝ છે, એનું નામ યાદ નથી ઓળખતા. ના, ઓળખી, લાગે- નામ યાદ નથી. અચ્છા, વારો આવા દેશે લાગે છે એ લોકો? કોણ? હવે એ તો એ લોકોના હાથમાં છે. હવે આપણે તો પ્રયત્ન કરીએ, આપણે અપેક્ષા રાખીએ, બાકી તો પાર્ટી જે કે ખબર. આ વખતે આમ આદમી પાર્ટી એ મેદાનમાં છે, કેવી રીતે જુઓ છો? જો મહેનત કરવી પડશે, બધાએ ફાઇટ કરવી પડશે. જો કે પાર્ટીનું જે સંગઠન છે, સંખ્યાબળ છે અને જે નેટવર્ક છે, માઇક્રો મેનેજમેન્ટ, એ હિસાબે આખું ભાજપ તરફ જ વાતાવરણ ઊભું થશે એવી પૂરી શક્યતા છે. અત્યારે તમારે રાજકોટ શહેર પ્રમુખ કોણ છે? રાજકોટ શહેર પ્રમુખ તરીકે અત્યારે માધવભાઈ છે. અચ્છા, નવા 3 મહામંત્રી હમણાં જાહેર થયા રાજકોટ શહેરના, એ કોણ છે? એમાં વલ્લભભાઈ દુધાત્રા એક છે અને બે નવા. કારણ કે જૂના લોકોને ઓળખું, હું થોડા સમયથી સક્રિય ઓલામાં નહોતો. એમ પ્રદેશ પ્રમુખ કોણ છે ભાજપના? પ્રજાપતિ સાહેબ આવ્યા હતા ને, કાલે જ આવ્યા. પ્રજાપતિ સાહેબ આવ્યા હતા ને, પાંચાલ. હા, અને હવે તો યુવા ઉમેદવારોની માંગ ઉઠી છે. પણ એમાં આવું છે, પક્ષની અંદર જૂના લોકો હશે ને એ તો પક્ષને સંગઠિત રાખવા મદદરૂપ થાય અને માર્ગદર્શન મળશે અને નવા લોકોને એ તૈયાર કરતા રહે. અમને લોકોને અમે ચિમનભાઈ, શિવલાલભાઈ વેકરિયા, કથિરિયા સાહેબની એને બધાએ કામ કર્યું એટલે અમે ઘડાયેલા છે. અમારી નીચે આવશે તો અમારી લાભ એને મળશે અને એ રીતે તૈયાર થશે અને નવી પેઢીને એ લોકો લાભ મળશે. નવા અમે એની અંદર વાંધો નથી, પરંતુ જે જૂનો લોકો પાસે જે ગટ્સ છે, જે અનુભવ છે, કે જેનો આખો જે કાર્ય પદ્ધતિ છે એ નવા લોકોને મળે ને એ પ્રમાણે પાર્ટી હાલે ને પાર્ટીને મજબૂત થાય, એટલા માટે જૂના લોકો પણ જરૂરી છે. આમ આદમી પાર્ટીએ તો યંગ ઉતાર્યા છે, તો યંગની સામે યંગ જ જોઈએ ને? યંગની એવું જરૂરી નથી, અનુભવી માણસો જરૂરી છે. પાર્ટીની અંદર ખાલી બ્લડ જોવાથી જરૂર નથી. નિષ્ઠા, નિડરતા અને પક્ષની અંદર વફાદારી અને પક્ષની અંદર સારું કાર્ય કરી શકે, વિસ્તારની અંદર રહીને બધા સાથે. લાગે છે ભાજપની કેટલી બેઠકો આવશે? ભાજપની બેઠક મેજોરિટી આવી જશે. કેટલી બેઠકો છે ખ્યાલ છે? હે, કેટલી બેઠકો છે? 82. હા, 72. હા, એટલે મેજોરિટી 100% આવશે. અત્યારે જે આમ છે, આદમી પાર્ટી દાવો કરે છે અમારી બેઠકો આવશે. જો દરેક પાર્ટી લડવાવાળી અપક્ષો એ કે હું ચૂંટાઈ જઈ, આમ અમારી પાર્ટી કે કોંગ્રેસ કે બધા પાર્ટી કે, પણ પાર્ટીની ગુજરાતની અંદર પાર્ટીનું નિશ્ચિત છે. બીજું રાજકોટ છે એ ભાજપનું ગઢ છે. ભાજપની આ ભારતીય જનતા પાર્ટીનું સંચાલન ટોટલું પહેલાં શરૂઆત અહીંથી જ થતી. જ્યાં જૂના લોકો હતા, કેશુભાઈ, ચિમનભાઈ, એ બધા અહીંના જ હતા. અહીંથી જ આખા ગુજરાતની અંદર સંચાલન હતું. અન્ય લોકો પણ અહીંયા છે, તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું, કારણ કે તેઓ પણ ફોર્મ ભરી રહ્યા છે. એટલે કે ફોર્મ ભરી રહ્યા હોય તો એનો મતલબ તો એવો જ છે કે તેઓ પણ ચૂંટણી લડવા ઈચ્છુક હોય. તેમની સાથે પણ આપણે અહીંયા વાત કરીશું, શું કહી રહ્યા છે, શું છે આ વખતે પાછું ફોર્મ ભરી દેવાનું છે. પાર્ટી પાસે માગવાની અમારે હક હોય એટલે અમે માગી છીએ. પછી પાર્ટી જે નિર્ણય કરે એ, અને લોકોની વચ્ચે કાયમી રહ્યા છે અને લોકોના કામ કર્યા છે અને વોર્ડની અંદર વિકાસના કામ કર્યા છે. શું લાગે છે કેવો માહોલ રહેશે? કારણ કે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. ના, એવું કોઈ જાતનું કાંઈ એવું બહુ છે નહીં કાંઈ. માહોલમાં તો ભાજપનો વિકાસના દાવા છે અને એ સાચા જ છે. એના માટે તમે તો કોર્પોરેટર છો ને, કયા વોર્ડમાંથી છો? વોર્ડ નંબર 13. વોર્ડ નંબર 13. શું લાગે છે આ વખતે કોને ટિકિટ આપશે પાર્ટી?
પાર્ટી જે નક્કી કરે જેને આપે એને ખંભે બેહાડ લેવું. તમને નહીં આપે તો કોઈ પણ પાર્ટીનો પાર્ટી ગાઈડલાઇનમાં અમે જે પાર્ટી કહે એ કરશું અમે. જે પાર્ટી કહેશે એ કરશું. અત્યારે તો બહુ ઝાઝા ઉમેદવારો તમારા વોર્ડમાંથી અમે ઇન્ટરવ્યૂ લીધા, બહુ આવ્યા છે. શું લાગે છે કે એ ઈચ્છે છે કે અમને ટિકિટ મળે? અમારા કાર્યકર હોય બધાને ઈચ્છો હોય, કોઈને પાર્ટી બધાને કીધું તમારે જેની ઈચ્છા હોય એ બધા ફોર્મ ભરી દેજો. એમાં જેના નસીબમાં હોય અને પાર્ટી જેની ઉપર ભરોસો મેલે એને જીતાડી દેજો. અત્યારે આમ આદમી પાર્ટી એક નવી સ્ટ્રેટેજી વાપરી છે. ચૂંટણીમાં યુવા ઉમેદવારો અને એજ્યુકેટેડ ઉમેદવારો ઉતાર્યા છે. તો આ વખતે શું લાગે છે ભાજપ સાથે ટક્કર થવાની છે? તો કેવું તમે કઈ રીતે લડશો? ભાજપ સાથે ને આમ આદમીને એને કાંઈ છે જ નહીં રાજકોટની અંદર. એટલે એ પાર્ટી વાતો કરે બધી, પછી જ્યારે બજારમાં આવે ને મેદાનમાં આવે ત્યારે ખબર પડે. હા, મેદાનમાં લડી મોરે મોરો દઈ દેવાનો. હા, મોરે મોરો એમાં. અચ્છા, અત્યારે તમારા હમણાં નવા મહામંત્રી શહેરના જાહેર થયા, એ કોણ છે? અમારા યોગેન્દ્રસિંહ છે વિધાનસભા 70ની અંદર, અને 69ની અંદર છે આપણા ભાઈ રાડે લલિતભાઈ અને વલ્લભભાઈ હમાકાંઠે દુધાગરા. તો જે પ્રમાણે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે લાંબી લાઈન જે છે તે ઉમેદવારી પત્ર ભરવા માટે એટલે કે જે ઈચ્છુક છે તેના માટે અત્યારે લાગી છે. અને ઘણા લોકો તો અહીંયા ફોર્મ ભરવા આવ્યા છે. ફોર્મ ભરતાય બાજુવાળાને પૂછે છે કે કેવી રીતે ભરવાનું છે. ત્યારે હવે આવનાર દિવસોની અંદર જે કોર્પોરેશનની ચૂંટણીઓ થવા જઈ રહી છે, નગરપાલિકાની ચૂંટણીઓ થવા જઈ રહી છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ થવા જઈ રહી છે, ત્યારે જે ઈચ્છુક ઉમેદવારો છે તેમની સાથે પણ આપણે વાત કરી. તેઓ અત્યારે ટિકિટ માટે અત્યારે જે નિરીક્ષકો છે તેમને મળશે. અહીંયા અનેક ઉમેદવારો છે તેમની સાથે આપણે વાત કરીશું. જે બેન, તમે અત્યારે ચૂંટણી લડવા માટે ઈચ્છુક છો ખરા? હા. કયા વોર્ડમાંથી? 7 નંબર. અચ્છા, કેટલા વર્ષોથી ભાજપમાં છો? હું છેલ્લા 15 વર્ષથી કામ કરું છું એમાં. હા. અત્યારે કોણ કોણ છે આપણા વોર્ડના ઉમેદવાર, આ જે કોર્પોરેટર છે? એ અત્યારે તો ઘણા છે ભાઈ, મારે અત્યારના કામે છે જરા, મારે ફોર્મ ભરવાનું છે અત્યારના. અરે એમ નહીં, કેટલા ઉમેદવારો છે આપણે ત્યાં? ઉમેદવારો છે, ઉન્નતિબેન છે, હું છું, બીજા ઘણા છે એવા તો. કોર્પોરેટર કોણ છે ચાલુમાં અત્યારે તમારા વોર્ડમાંથી? અત્યારે નહીં, મને નથી ખ્યાલ. તો તમે કેવી રીતે ચૂંટણી લડશો? એ હવે કરશું ને બધું. એટલે કેટલું તમારો અભ્યાસ કેટલો છે? બીએમ. કોર્પોરેટર શા માટે બનવું છે? કોર્પોરેટર શું કામ બનવાનું હોય ભાઈ, બધા એની સેવા માટે હોય ને. કોર્પોરેટર બનીને માનો કે ચૂંટણી પક્ષે તમને ટિકિટ આપી દીધી તો શું કરશો? બધા એની સેવા જ કરશું. સેવા માટે. આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે આ વખતે, શું કહેશો? આમ આદમી પાર્ટી પણ આ વખતે મેદાનમાં છે. હા, પછી બિલકુલ સેવા માટે ચૂંટણી લડવી છે. આમ તો બધાના જે જવાબો છે તે સરખા છે. અને કેટલાક લોકો કહે છે કે સેવા કરવી છે, એટલા માટે તો ઘણા લોકો એવા છે કે જેમને એ પણ નથી ખબર કે પોતાના જે ચાલુ કોર્પોરેટર, એટલે કે અત્યારે તો હવે નથી, પરંતુ જે કોર્પોરેટર કોણ હતા એ પણ ખ્યાલ નથી. પરંતુ હાલ ચૂંટણી લડવા માટે અત્યારે જે ઈચ્છુક છે તેમની અત્યારે લાઈનો લાગી છે. યંગ પણ છે અને જે મોટી ઉંમરના છે તેઓ પણ છે. દાદા પણ અત્યારે અહીંયા ચૂંટણી માટેનું અત્યારે ઈચ્છુક છે, તેઓ ફોર્મ ભર્યા છે. દાદા, અત્યારે તમારે કયા વોર્ડમાંથી ચૂંટણી લડવી છે? વોર્ડ નંબર 4માંથી અને વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 18. 3 વોર્ડમાંથી. એટલે 3 વોર્ડમાંથી તમે ટિકિટ માંગી રહ્યા છો? 3 વોર્ડમાંથી ગમે એ વોર્ડમાં મળે એમાં ચૂંટણી હું લડીશ. કેટલા સમયથી તમે ભાજપ સાથે જોડાયેલા? હું છેલ્લા 3 વર્ષથી છું. પહેલાં કોંગ્રેસમાં હતો, 2005માં કોંગ્રેસમાં હું જીતો હતો. હવે 3 વર્ષથી ભાજપમાં આવું. શા માટે કોર્પોરેટર બનવું છે? હે, કોર્પોરેટર શા માટે બનવું છે? સેવા માટે, બીજું શું. હા, અહીંયા બધા એમ જ કે અમારે બધાની સમાજ સેવા કરી લેવી. આમની ના 45 વર્ષથી કોંગ્રેસમાં હતો, સમાજ સેવા કરી છે ને આમાં સમાજ સેવા કરવા જ આવ્યો છું. હવે આ કેટલી ઉંમર થઈ તમારી? 69 છે. 69માં હજી લડી લેવું હોય તમારે? લડી લઈ. બરાબર. હવે તો યંગ ઉમેદવારો બધા ઉતારવાની માંગ કરે છે. ભલે ને યંગને મળે તો યંગ લડશે, જેને મળે લડશે. અત્યારે અહીંયા તમારે ભાજપ શહેર પ્રમુખ કોણ છે? માધવભાઈ દવે. અને હમણાં જે નવા મહામંત્રીઓના નામ જાહેર થયા એ કોણ છે? મહામંત્રીમાં અમારે 68 વિધાનસભામાં ભાઈ આવે છે, વલ્લભભાઈ દુધાત્રા. અત્યારે તમારા પ્રદેશ પ્રમુખ કોણ છે? પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા છે.
હવે આમ આદમી પાર્ટી છે અત્યારે એજ્યુકેટેડ એમ નહીં, આમ આદમી એક છેલ્લો પ્રશ્ન આમ આદમી પાર્ટી અત્યારે એમ નહીં, આમ આદમી પાર્ટી અત્યારે મેદાનમાં યંગ અને એજ્યુકેટેડ ઉમેદવાર ઉતાર્યા છે, શું કહેશો તમે? એમાં કાંઈ ફેર ન પડે. કાંઈ ફેર બિલકુલ. તો અત્યારે અહીંયા આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે કે કાકા છે તેઓ પણ 3 વોર્ડની અંદરથી ટિકિટ માગવી છે, જેમાંથી તેમને ટિકિટ મળે તેમાંથી તેઓ લડવાના છે તેવું તેઓ કહી રહ્યા છે. કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.